અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં માણકી સર્કલ પાસે સત્ય રેસિડેન્સી સામે આવેલ એએમસીની પ્લોટની બાજુમાં ખુલ્લામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. હાલત એટલી ચોંકાવનારી છે કે દારૂનું વેચાણ ચાલી રહ્યું હોય તે સ્થળેથી માત્ર 10 મીટરના અંતરે પોલીસનું જ 112 નંબરનું પીસીઆર વાહન જેનો નંબર GJ18BW2554 ઉભું રહેતું જોવા મળ્યું છે. પોલીસના વાહન સામે જ બુટલેગરોનો ધંધો ખીલી રહ્યો હોય એ સવાલ એ છે કે આખરે પોલીસ કરે છે કે રક્ષા કે પછી બુટલેગર. પત્રકાર દ્વારા પીસીઆરના ઇન્ચાર્જ પરમાર કિશોરસિંહ ગુલાબસિંહનો સીધો સવાલ કરાયો છે કે તમારા સામે જ દારૂ વેચાઈ રહ્યો છે તો તમે કાર્યવાહી કેમ નથી કરતા? ત્યારે પીસીઆરના ઇન્ચાર્જે બેફામ જવાબ આપ્યા કે કામ પોલીસનું છે, તમે 100 નંબર પર કોલ કરો. તો હવે સવાલ એ છે કે પીસીઆરમાં બેઠેલા લોકો પોલીસ નથી કે પછી પગાર બુટલેગર પાસેથી આવે છે? જો બુટલેગર સાબરમતી પોલીસના પગારદાતા ના હોત તો માત્ર 10 મીટર દૂર ચાલતો દારૂનો ધંધો પોલીસને કેમ ન દેખાતો? સાબરમતી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવી રીતે ખુલ્લેઆમ બુટલેગર દારૂનું વેચાણ અને તેને રક્ષણ આપતા પોલીસ કર્મચારીના દ્રશ્યો સામે આવતા લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હવે લોકોનો એક જ સવાલ છે કે આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પર ક્યારે કડક કાર્યવાહી થશે? કારણ કે આવા પોલીસ કર્મચારીઓના કારણે જ બુટલેગરોની હિંમત વધે છે અને શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે. આપણે કઈ પોલીસ લાગે અહીંયા? સાબરમતી લાગે. તમે અહીંયા પોઈન્ટ પર બેઠા છો કેમ? પોઈન્ટ છે, ખબર ના પડે અહીંયા પોઈન્ટ છે, તમે બેઠા છો બાજુમાં દેશી પેલો ડોર ભરીને વેચે. તમારું નામ સાહેબ શું હતું? બોલો. પોઈન્ટ છે તમારે અહીંયા કેમ? તમે ઉભા છો ને ત્યાં દેશી વેચે એટલે પૂછ્યું એમ. તમે અહીંયા ઉભા છો અને બાજુમાં દેશીનું વેચાણ નંબર પર ફોન કરો. તમે ઉભા છો, અમારે કોઈ તમારો કોઈ કાર્ય જ નથી. આપણે કોઈ કાર્યવાહી કરવી નહીં.